સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠાના વડાલીનો બનાવ સામે આવ્યો। વડાલીના નાદરી ગામે ગાય માતાનું મસ્તક કપાયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ। રાત્રિના સમયે કથિત રીતે કોઈ અજાણ્યા ઇસમોએ ગાયનું માથું કાપી નાખ્યા હોવાની શંકા વ્યક્ત કરાઈ। પશુપાલકના તબેલામાં લોખંડની જાળી કાપી પ્રવેશ કર્યો હશે તેવું પ્રાથમિક તારણ। પશુપાલકે મસ્તક વગરની ગાય જોતા સ્થાનિક સરપંચ અને જાગૃત નાગરિકોને જાણ કરી। સરપંચે વડાલી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી। વિશ્વ હિન્દુ પરિષદ સહિત બજરંગ દળના કાર્યકરો એકત્રિત થયા। સ્થાનિક કક્ષાએ ચોક્કસ પગલાં ભરવાની માંગ કરાઈ। વડાલી ઇન્ચાર્જ પીઆઈ ડીઆર પઢેરિયા દ્વારા કાયદેસરની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ હતી। બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા। મારું નામ રામાભાઈ માણકાભાઈ સોલંકી નાદરી। અમારા તબેલો છે અમારા ઘરથી લગભગ 1.5 કિલોમીટર। ત્યાં સવારે છોકરા દૂધ કાઢવા માટે ગયા। છોકરાનું અને તબેલામાં એમની ગાય માથું કપાયેલી હાલતમાં જોવા મળી। અને ત્યાર પછી મેં અમારા એક્સ સરપંચ શ્રી અશોકભાઈ અને અત્યારના જે ડેપ્યુટી સરપંચ હાલ જે ચાલુ છે એ વસંતભાઈ એમને જાણ કરી। એ લોકો ત્યાં આવ્યા અને સોશિયલ મીડિયાથી જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદના માણસો એ લોકો આવ્યા અને ત્યાર પછી અમે પોલીસ સ્ટેશન જાણ કરી અને પોલીસ પીએસઆઈ સાહેબ જોશી સાહેબ ત્યાં આવ્યા અને એમણે તપાસ કરીને અમને ફરિયાદ લખાવવા માટે બોલાવ્યા અને અમે અત્યારે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા માટે સાહેબનો સહકાર સારો છે।